દવા આપી તો દવા લઉં તો વધારે થતું હતું. દવા લો તો વધારે થાય. અને અહીંયા દવા ઇન્જેક્શન ઓપરેશન વગર સરસ થઈ ગયું. દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. તો મિત્રો આપણી સાથે અત્યારે તમન્ના માતાજી છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ માતાજી ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? કમરમાં બહુ દુખાવ, 8-9 વર્ષથી તકલીફ હતી. 8-9 વર્ષથી. અને શું કઈ રીતે દુખાવો થતો? આમ એક ધારું બેસી ના શકીએ, એક ધારું ઊભું ના રહે, ચાલી ના શકીએ, એક ધારું. 10 વર્ષથી આ તકલીફ હતી. અને પગમાં આમ ઉભા રહો તોય દુખે, બેસો તોય દુખે, વાંકા વળો તોય દુખાવો થાય. તો હવે એ રેડી થઈ ગયું? હા, એ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે. હા, ઓકે. સરસ. અને તમે દવા કેવું કઈ લીધેલું? હા, પહેલા લીધેલું. દવા આપી તો દવા લઉં તો વધારે થતું હતું. દવા લો તો વધારે થાય. અને અહીંયા દવા ઇન્જેક્શન ઓપરેશન વગર સરસ થઈ ગયું. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? સર ના ત્યાં આવવું જોઈએ અને સર બધું મટાડી દે. સરસ જ. હમણાં બહુ ખૂબ આનંદ થયો સર જોડે આવી. પ્રભુ તમે શું કહેવા માંગશો? ના, અમને પણ આનંદ થયો એમને જોડે આવીને. પહેલા એમને વધારે તકલીફ હતી. અને શું તકલીફમાં શું થતું? એ જ વધારે આખી રાત પેઇન થાય ને સુવામાં તકલીફ પડે, સીડી ચડવા ઉતારવામાં પ્રોબ્લેમ થાય. બધું રેડી થઈ ગયું? હતા, રેડી કમ્પ્લીટ છે. ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ આભાર. કેટલા બોલ્યા બા? હે? ખબર નહીં, ગળે નહીં.